હાય ઓપુડા હે કેમ આ હાળાને બનાવીની યાદ આવી ગઈ? મારી બેન ક્યાં છે? પેલા મને તો પૂછ હું કેમ છું, સીધી બેન ની વાત. તારી બેન તો હોય ગઈ દાડીએ. મેં તમને ના નહોતી પડી નો મોકલતા, પૈસા હું આપી દે 300 રૂપિયા. ઘરે રહેવી જોવે ને. મેં એને કીધું કે ઘરે રહી જા, પણ એને છે ને ચોખ્ખું કહી દીધું કે હું સહી આજે નહીં આપું ને કાલે નહીં આપું. મારા ભાઈ આવે ને તેને વળાવ દેજો, નથી ડેલે. અરે એમ થોડી હાલે, મેં જમીનમાં લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો અને 60,000 નો તો વકીલ રાખેલો છે. તમે અમને પૂછ્યું હે? એ તમે જાણો ને તમારી બેન જાણે, મને કઈ નહીં કહેવાનું તમારે. તો પટેલ હવે અમારે શું કરવાનું? અમે એટલો બધો ખર્ચો કરી નાખ્યો, તમે અમારી બેન ને સમજાવો ને. હવે તમારું માને કે અમારું માને? હે? એ કોઈના બાપનું ના માનતી. તમે મોટાને સમજાવો નહીં, મોટાની વહુ ને કહો નહીં કે દીકરી અમને આપી દે. બે છોડી છોકરાને લફરું છે તો બે ના મન રાજી છે તો અમને આપી દે. ઘી ઢોળાય તો ખીચડીમાં ઢોળાય છે ને. મેં પટેલ મારી બેન ને આવી નહોતી ધૈર્ય, આ તો કવામાં ઉતારીને દોવડા ખેલી લીધા, એવું કર્યું. મુદળભાઈ વાંધો ક્યાં આવ્યો કે તમારી બેન ને મોટાની વહુ એમ બોલીને કે આ તારા બાપનું નથી, ન્યા તમારી બેન નો છે ને પારો સેટી. દીકરી નો આપો એ તો 2 નંબરની વાત છે, તમે આપો તેને નોય આપો, પણ મુદળે આ જે કહી દીધું ને બાપનું નથી, ન્યા છે વાંધો, બીજો કઈ વાંધો નથી. બાકી હું જો ના પાડતો, હું તો કહું છું તો સહી ભાઈ બધું આપી દે, અમારે ભાગે નથી. આ તો પટેલ મારા એ લગ્ન ના થયા, નકર મારા લગ્ન થઈ ગયા હોય તો મારી છોકરીઓ થાય ને બધી છોકરીઓ તમારે ઘરે આપી દો. આજ બધી હેસી હવે વાહ ભત્રીજી છે ને આપી ગયો નહીં બાપા. તમે એમ નો સમજતા હો પાછા કે મારા છોકરાનું કઈ થતું નથી, હાંજે વો લાવું. હા તમારે ભાગ જોતો બોલો, મારી જમીન માંથી આપ દો. ભાગ એ નોળિયા મારા ભાગ નથી જોતો, મારે ભૂખ નથી હો. મારે છે ને 20 વીઘા છે, એટલે હું તો તારી બેન ને કહું છું કે આને સહી ગુટી દે, પણ નો કરે એમાં હું શું કરું? મારી સહી હાલતી હોય તો જા કાગળે લેતે 10 ની 20 કરી દો. સારું હાલો તો હું ઘરે જઈને મોટા ને વાત કરું, માને તો. અને પા તમે ભાણાને સમજાવ્યો કે ઊંધા ચીચી ન કરે કઈ. હા જા તું મને, અને તો માની જાય ને તો અહાડી બીજ નું વેફળ રાખી દે હો. હા તે વાંધો નહીં. સારું હાલો જા ઉપર સહી તો દેવાની ના બી ના કરી દેવાનું.